નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય અંતર્ગત એક નવા એકમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એકમ નંબર 22 મચ્છુ પિચ્છુ. આ એકમના લેખક રમણલાલજી શાહ છે. તો સૌપ્રથમ લેખકશ્રીના પરિચયથી શરૂઆત કરીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, ચિત્રકાર, પ્રવાસ કથા લેખક રમણલાલજી શાહ જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા. તેમનો જન્મ વડોદરા જિલ્લાના પાદરામાં થયો હતો. શિક્ષણ પાદરા અને મુંબઈમાં પ્રાપ્ત કર્યું. ઈસવીસન 1948માં ગુજરાતી સંસ્કૃત સાથે BA થયા. MAમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. બકર ઠાકોર સુવર્ણચંદ્રક તેમજ કેહ ધ્રુવ પારિતોષિક મળ્યા. મુનિ પુણ્ય વિજયજી તથા પંડિત સુખલાલજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું. ઈસવીસન 1961માં નલ દમયંતીની કથાનો વિકાસ વિષયમાં સંશોધન નિબંધ લખી PhD થયા. ઈસવીસન 1983માં મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધન માટે યશો વિજયજી જૈન ગ્રંથમાળા સુવર્ણચંદ્રકથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. નાટક, ચરિત્ર, નિબંધ, પ્રવાસ વર્ણન, વિવેચન, સંપાદન, સંશોધન અને અનુવાદ જેવા વિવિધ ક્ષેત્રોમાં એમણે 150 પુસ્તકો આપ્યા છે. રણકપુર તીર્થ તેમજ પાસપોર્ટની પાંખે જેવા પ્રવાસ ગ્રંથો પોતે કરેલા પ્રવાસ ઉપર આધારિત પુસ્તકો છે. પાસપોર્ટની પાંખે પ્રવાસ કથાથી ગુજરાતી પ્રવાસ વર્ણનોમાં નોંધપાત્ર ઉમેરણ થયું છે. લેખક એમના પત્ની સાથે મધ્ય દક્ષિણ અમેરિકાની ઇન્કા સંસ્કૃતિના અવશેષો જોવા ગયા હતા. ત્યાંની સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિ સાથે સામ્ય છે એ વાત લેખકે પોતાના પ્રવાસના નિરીક્ષણો પરથી તારવી છે. નિબંધ એની રોચક શૈલી, ઝીણી નજરથી તારવેલા નિરીક્ષણોને કારણે આપણા ભાવજગતને સમૃદ્ધ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે રમણલાલ શાહ એક સાહિત્યકાર તો છે પણ એક સંશોધક પણ છે. આ ઉપરાંત એક સારા એવા કહી શકાય એવા પ્રવાસ કથાના લેખક પણ છે. અહીં આગળ તેમણે એમની એક એવી જ પ્રવાસ કથાને એટલે કે એવા જ એક પ્રવાસને પ્રસ્તુત કરેલ છે જેમાં તેમણે મધ્ય દક્ષિણ અમેરિકાની જે ઇન્કા સંસ્કૃતિ છે એટલે કે મધ્ય દક્ષિણ અમેરિકાના પ્રવાસ વખતે ત્યાંની જે ઇન્કા સંસ્કૃતિનો અભ્યાસ કર્યો, એના અવશેષો જોયા અને એના આધારે એ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ સાથે કઈ રીતે મળતી આવે છે તે બાબત અંગેના જે તારણો પ્રસ્તુત કર્યા તે આ એકમને વધારે સારી રીતે આપણને સમજાવે છે. આ ઉપરાંત એક લેખક અને સંશોધક તરીકે તેમનો આગવો દ્રષ્ટિકોણ પણ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. તો આવો આપણે આ એકમની હવે શરૂઆત કરીએ અને આ એકમના વિષય વસ્તુનો પરિચય મેળવીએ. અહીંયા આગળ એકમની શરૂઆત થાય છે અને લેખક જણાવે છે કે મચ્ચુ પિચ્છુના દર્શન કરવાનો અવસર અમને સાંપડ્યો તે અમારા જીવનનો એક ધન્ય પ્રસંગ છે. કોલંબસ ભારતની સફરે નીકળ્યો પણ પહોંચ્યો અમેરિકાને કિનારે. તે વખતે એણે તો એમ જ માન્યું કે પોતે ભારત પહોંચી ગયો છે. એટલે એણે અમેરિકામાં જે લોકો જોયા તેઓ ભારતીય એટલે કે ઇન્ડિયન છે એમ માન્યું. અતિશય ઠંડીને લીધે ઇન્ડિયનોના ચહેરા રતાશવાળા હતા એટલે તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવ્યા. કોલંબસે ભૂલથી ઓળખાવેલા ઇન્ડિયનો તે ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એમ કેટલાક નૃવંશજ શાસ્ત્રીઓ હવે માને છે. એક મત એમ માને છે કે એ બધી પ્રજા
2-5 હજાર કે તેથી વધુ વર્ષ પૂર્વે ભારતમાંથી સ્થળાંતર કરતી કરતી સૈકાઓ દરમિયાન ત્યાં જઈને વસેલી હોવી જોઈએ અને ભારતનો સંપર્ક લુપ્ત થયો થતાં કંઈક અંશે જંગલી જેવી બની ગઈ હોવી જોઈએ. મેક્સિકો, ગ્વેટેમાલા, પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસીઓ અને યુરોપીય પ્રજા સાથે આજે આપણે જોવા મળે છે. એ પ્રજાની મુખાકૃતિ, રીતિરિવાજો, ભરત ગોથણવાળા કપડાં તથા ખાવા પીવાની ટેવોનું કેટલુંક સામ્ય ભારતીય પ્રજા સાથે જોવા મળે છે. જેમ કે યુરોપીય પ્રજા તીખું ખાઈ શકતી નથી, પરંતુ મેક્સિકોના કેટલાક ગોરા લોકો તીખું ખાવાના શોખીન હોય છે. વળી મેક્સિકોના કેટલાક લોકો પાવને બદલે રોટલી, મેક્સિકન શબ્દ ટોટિયા ખાય છે. આમ અહીંયા આગળ લેખક જણાવે છે કે મચ્છુ પિચ્છુ અમને જોવા મળ્યું એ અમારા માટે એક ધન્ય ક્ષણ હતી. આ અમારા જીવનનો ખૂબ અગત્યનો પ્રસંગ છે. પછી એ ભૂતકાળની વાત જણાવે છે કે કોલંબસ ભારતની સફરે નીકળ્યો. કોલંબસ ભારત શોધવા નીકળ્યો ત્યારે તે ભૂલથી અમેરિકાના કિનારે પહોંચી ગયો. કોલંબસને એમ લાગ્યું કે તેણે ભારતની શોધ કરી નાખી છે. જ્યારે એ અમેરિકામાં હતો ત્યાં આગળ તેણે કેટલાક આદિવાસીઓને જોયા, જેઓ ઠંડીના કારણે અતિશય લાલ રંગના ચહેરાવાળા દેખાતા હતા. આથી કોલંબસ તેમને ઇન્ડિયન સમજ્યો અને એમના લાલ ચહેરાના કારણે તેઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખાવ્યા. કોલંબસે ભૂલથી ઓળખાવેલા રેડ ઇન્ડિયનો ખરેખર ભારતીય પ્રજાના જ વંશજો છે એવું કેટલાક નૃવંશ શાસ્ત્રીઓ માને છે. એટલે કે એવા કેટલાક વૈજ્ઞાનિકો અને સંશોધકો છે જે એમ સ્વીકારે છે કે કોલંબસે ભૂલથી જેમને રેડ ઇન્ડિયન ઓળખાવેલા એ કદાચ ભારતીય પ્રજાના જ વંશજો છે. એક મત એમ માને છે કે એ બધી પ્રજા 2-5 હજાર વર્ષ પહેલા ભારતથી નીકળી અને અનેક કિલોમીટરોની મુસાફરી કરી અને ત્યારબાદ ત્યાં જઈ વસી હશે. આ પ્રક્રિયા ઘણા વર્ષો ચાલી હશે અને પછી ભારત સાથે એ પ્રજાનો સંપર્ક તૂટી જતા કંઈક અંશે એ પ્રજા જંગલી જેવી બની ગઈ હશે. આગળ કહે છે કે મેક્સિકો, ગ્વાટેમાલા, પેરુ વગેરે દેશોમાં નિર્ભેળ એવા કેટલાક આદિવાસીઓ અને યુરોપીય પ્રજા આપણને સાથે જોવા મળે છે. એ પ્રજાની મુખાકૃતિ એટલે કે પ્રજાના ચહેરાના રંગ, ચહેરો, રીતિરિવાજ, ભરત ગોથણવાળા કાપડ અને ખાવા પીવાની ટેવો એમાં આપણને કેટલીક બાબતોમાં ભારતીયપણાની ઝલક જોવા મળે છે. જેમ કે આપણે જોઈ શકીએ કે યુરોપીય પ્રજા મોટાભાગે તીખું ખાતી નથી, પણ મેક્સિકોના કેટલાક ગોરા લોકો તીખું ખાવાના શોખીન હોય છે. વળી મેક્સિકોના કેટલાક લોકો પાવને બદલે રોટલી એટલે કે મેક્સિકન શબ્દ ટોટિયા ખાય છે. આમ આ રીતે આપણને એ લોકોમાં ભારતીયપણાનો રંગ દેખાય છે, એક પ્રકારનું સામ્ય દેખાય છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ, ઇન્કા સંસ્કૃતિ વગેરે સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો મળે છે તે જુદા જુદા સમયના છે. ઇન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડીઝની પર્વતમાળાના ભિન્ન ભિન્ન સ્થળે જોવા મળે છે. આ અવશેષોમાંનું એક સુપ્રસિદ્ધ સ્થળ તે મચ્છુ પિચ્છુ નામનું નગર. આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી મળી, કારણ કે ત્યાં પહોંચવાનું સરળ નહોતું. ત્યાં પહોંચવાનો માર્ગ નિર્જન, વેરાનમાં ગીચ ઝાડી અને ઊંચા ચઢાણને લીધે લુપ્ત થઈ ગયો હતો. પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં હુકુમત જમાવવા માટે સ્થાનિક ઇન્કા પ્રજાઓ ઉપર
જે ક્રૂર અત્યાચારો કર્યા હતા અને તેમના માલ મિલકતનો નાશ કર્યો હતો. તેનો ઇતિહાસ ઘણો કરુણ છે. સદભાગ્યે આ વિનાશમાંથી મચ્ચુ પિચ્ચુ બચી ગયું, પરંતુ ઇન્કા રાજાનો પરાજય થયો થતાં ખોરાક અને જીવન જરૂરિયાતની ઇતર વસ્તુઓના પહોંચતા ત્યાં રહેતા માણસો ક્રમે ક્રમે મૃત્યુને શરણે થયા હશે એમ મનાય છે. હું અને મારા પત્ની લેટિન અમેરિકામાં પેરુ જવાના હતા, એટલે ત્યાં મચ્ચુ પિચ્ચુના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે તો. અહીં આગળ જણાવે છે કે મધ્ય અને દક્ષિણ અમેરિકાની જે માયા સંસ્કૃતિ છે અને ઇન્કા સંસ્કૃતિ, આ સંસ્કૃતિઓના જે પ્રાચીન અવશેષો છે એ બંનેના સમય અલગ અલગ છે. ઇન્કા સંસ્કૃતિના અવશેષો એન્ડીઝ પર્વતમાળાના ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ સ્થળોએ મળે છે અને આ અવશેષોમાં એક સુપ્રસિદ્ધ સ્થળ એટલે કે જે જગ્યાએથી આ અવશેષો મળે છે એમાંનું એક પ્રસિદ્ધ ખૂબ પ્રખ્યાત સ્થળ છે તો એ છે મચ્ચુ પિચ્ચુ નામનું નગર. આ અવશેષોની ખબર સંશોધકોને ઘણી મોડી પડી છે, કારણ કે એ અવશેષો જે સ્થળે હતા ત્યાં આગળ પહોંચવાનું કામ સરળ ન હતું. ત્યાં આગળ પહોંચવા માટે નિર્જન રસ્તાઓ, ગીચ ઝાડી ઝાખડા અને કંઈ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. એ વખતે એવું કહેવામાં આવે છે કે પોર્ટુગલ અને ખાસ તો સ્પેનના લોકોએ પોતાની બંદૂકના જોરે ત્યાં આગળ હુકુમત સ્થાપી હતી અને સ્થાનિક જે ઇન્કા પ્રજા છે એને બહુ નુકસાન પહોંચાડ્યું. એમના માલ મિલકતનો નાશ કર્યો, એમને લૂંટી લીધા અને ઇન્કા રાજાઓનો પરાજય થયો. પછી ઇન્કા રાજાનો પરાજય થતાં ખોરાક અને જીવન જરૂરિયાતની ઇતર વસ્તુઓનો ના મળતા, એટલે કે ખોરાક અને જીવન જરૂરિયાતની બાકી વસ્તુઓ ના મળતા આ પ્રજા ધીમે ધીમે ક્રમશઃ નાશ પામી એમ મનાય છે. આગળ કહે છે કે હું અને મારા પત્ની લેટિન અમેરિકામાં પેરુ જવાના હતા, એટલે ત્યાં મચ્ચુ પિચ્ચુ સંસ્કૃતિના અવશેષો નજરે નિહાળવાની અમને તક મળે છે અને ત્યાંથી તે આગળ જણાવે છે. મચ્ચુ પિચ્ચુના સાંસ્કૃતિક અવશેષો નજરે નિહાળવાની તક મળે તો સારું એવી અમારી ભાવના હતી. મચ્ચુ પિચ્ચુ જવા માટે મુંબઈમાં અમે પેરુની કોન્સ્યુલેટની ઓફિસમાં તપાસ કરી હતી. અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદ ભાઈ શાહના બહેન શ્રીમતી કૃષ્ણાબેને અમને કેટલીક માહિતી આપી અને કહ્યું, મચ્ચુ પિચ્ચુ જવા માટે તમારે લીમાથી પહેલાં કુસ્કો નામના શહેરમાં જવું પડશે. તમે કુસ્કો વિમાનમાં જવાનું રાખજો, કારણ કે ત્યાં ઇંગ્લિશ બોલનારા માણસો કોઈક જ મળે છે. લગભગ 1200 કિલોમીટર બસમાં જવામાં 2 આખા દિવસ લાગશે અને તમને ઘણી અગવડ પડશે, કારણ કે ત્યાં બસની સગવડ બહુ સારી હોતી નથી. વળી કુસ્કો જાઓ તો તબિયત બરાબર સાચવજો, કારણ કે લીમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો 12,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે. કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. લીમાથી વિમાનમાં લગભગ પોણા કલાકમાં તમે સીધા આટલી ઊંચાઈએ પહોંચી જશો, એટલે તમને પ્રાણવાયુની તકલીફ પડવા લાગશે. માટે પહોંચીને તરત તમે બહુ હરફર કરતા નહીં. સામાન બને તેટલો ઓછો લઈ જાજો. સાધારણ વજનવાળી બેગ કે બીજી કોઈ ચીજ તમે ઉચકો તે જરાક ઝડપથી ચાલો કે તરત તમને શ્વાસની તકલીફ થવા લાગશે. તમે બેસુધ થઈ જશો. એરપોર્ટ પહોંચીને તમે મોટર કે બસમાં હોટલ પર જાઓ ત્યારે જ્યાં ચાલવાનું કે પગથિયાં ચડવાનું થાય ત્યાં આસ્તે આસ્તે ડગલા માંડજો અને હોટેલમાં જઈને તરત જ પથારીમાં અડધો દિવસ સૂઈ રહેજો.
એમ કરવાથી 4-6 કલાકમાં તમારા ફેફસા ધીમે ધીમે પાતળી હવાથી ટેવાઈ જશે. આ હું તમને અમારા અનુભવ પરથી કહું છું. અમે લીમાથી કુસ્કો ગયા. અહીંયા આગળ જણાવે છે કે લેખક કહે છે કે કદાચ અમને આ મચ્ચુ પિચ્ચુ સંસ્કૃતિના અવશેષો નજરે નિહાળવાની તક મળે તો સારું. અમારા મનની એવી ઈચ્છા હતી. આ માટે મચ્ચુ પિચ્ચુ જવા માટે અમે મુંબઈમાં પેરુની કોન્સ્યુલેટની ઓફિસમાં તપાસ કરી કે કઈ રીતે મચ્ચુ પિચ્ચુ પહોંચી શકાય. અમારા એક મિત્ર શ્રી ગુલાબચંદ ભાઈ શાહના બહેન શ્રીમતી કૃષ્ણાબેને અમને આના વિશે કેટલીક માહિતી આપી, કારણ કે તે મચ્ચુ પિચ્ચુ જઈને આવ્યા હતા. તે કહે છે કે તમારે લીમાથી પહેલા કુસ્કો નામના શહેરમાં જવું પડશે. તમે કુસ્કો વિમાનમાં જવાનું રાખજો, કારણ કે ત્યાં આગળ ઇંગ્લિશ બોલનારા ખાસ વ્યક્તિ તમને કોઈ મળશે નહીં, અને લગભગ 1200 કિલોમીટર તમારે બસમાં મુસાફરી કરવી પડશે, અને એ સમય દરમિયાન તમને ઘણી મુશ્કેલી પડશે. ત્યાં બસની સગવડ પણ સારી હોતી નથી. કુસ્કો જાઓ ત્યારે તમારી તબિયત બરાબર સાચવજો, કારણ કે લીમા બરાબર સમુદ્રની સપાટીએ આવેલું શહેર છે અને કુસ્કો 12,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે. આથી કુસ્કોની હવા ઘણી જ પાતળી છે. લીમાથી વિમાનમાં તમે પોણા કલાકમાં તો સીધા કુસ્કો પહોંચી જશો. પણ ત્યાં આગળ જાઓ ત્યારે હાલવા ચાલવાનું, દોડવાનું, ભાગવાનું ઓછું કરજો. પોતાની પાસે સામાન ઓછો રાખશો. એરપોર્ટથી તરત જ હોટલ પહોંચી જજો અને ત્યાં આગળ અડધો દિવસ સૂઈને આરામ કરજો, જેના કારણે તમને થાક પણ નહીં લાગે અને ત્યાંના વાતાવરણને તમે અનુરૂપ થઈ જશો. અને આ બધી વાત હું મારા અનુભવના કારણે કહું છું, કારણ કે અમે આ મુસાફરી કરેલી છે. પછી અમે લીમાથી કુસ્કો ગયા. હવે અહીંયા આગળ જણાવે છે કે કુસ્કો નાનું શહેર છે. એની પ્રાચીનતા એના મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી. અમે એક બજારમાં ગયા. ત્યાં હાથ બનાવટની ચીજો વેચાતી હતી. પાસે પાસે આવેલી હાટડીઓ મસાલાથી ખીચોખીચ હતી. વેપારીઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી. ઘેરવાળા ચણિયા, લાંબી બાયના પોલકા ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોના જેવા હાથ પગના ઘરેણાં, ચામડીનો રંગ અને મુખાકૃતિ, બોલવાનો લહેકો, એ બધામાં અમને ભારતીય અણસાર વર્તાતો હતો. જે દુકાને અમે જઈએ તે દુકાનની માલકીન સ્ત્રી પોતાની ચીજવસ્તુઓ બતાવવાને બદલે મારા પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ કરતી. અલબત્ત આ બધું ઈશારાથી થતું, કારણ કે અમને એકબીજાની ભાષા આવડતી નહોતી. બીજે દિવસે અમે કુસ્કોની આસપાસ આવેલા કેટલાક સાંસ્કૃતિક અવશેષો જોઈ આવ્યા. અમારી સાથે એક ઇટાલિયન યુગલ હતું. તે અંગ્રેજી બોલતું હતું, એટલે અમે રાજી થયા. કંઈક વાત નીકળતા ઇટાલિયન યુવતીએ કહ્યું, અમે 7 દિવસથી કુસ્કોમાં છીએ. એમ, અહીં એટલું બધું જોવાનું છે? અમે પૂછ્યું. ના, અમે હજુ આજે પહેલીવાર કુસ્કોના સાંસ્કૃતિક અવશેષો જોવા નીકળ્યા છીએ. તો આટલા બધા દિવસ શું કર્યું? અમે હોસ્પિટલમાં હતા. અમારો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. પહેલે દિવસે કુસ્કો પહોંચીને તરત જ અમે બજારમાં ફરવા નીકળી પડ્યા. આ થોડાક પરિશ્રમને પરિણામે તે દિવસે બપોરે અમને સખત બેચેની લાગવા માંડી. માથું સતત દુખવા લાગ્યું. રસ્તામાં ચાલતા મારા પતિને ચક્કર આવ્યા અને પડી ગયા. તેઓ બેભાન થઈ ગયા. હું પણ શ્વાસની તકલીફથી ગભરાઈ ગઈ હતી. અમને બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અઠવાડિયા પછી હવે અમારી તબિયત સારી થઈ છે. ડૉક્ટરે હવે અમને ફરવાની રજા આપી છે. આમ અહીંયા આગળ જણાવે છે કે લેખક અને એમને પત્ની એ બંને જાય છે
ત્યારે એ શરૂઆત સૌપ્રથમ કુસ્કોથી કરે છે. કુસ્કો એક ખૂબ નાનું શહેર હતું. એની પ્રાચીનતા, એ કેટલું શહેર જૂનું છે એનો ખ્યાલ એના મકાનો, ત્યાંના રસ્તાઓ અને લોકોના પહેરવેશ પરથી આવી જતો. કુસ્કોનું ખૂબ નાનું બજાર છે જ્યાં આગળ હાથ બનાવટની વસ્તુઓ વેચાય છે. નાની નાની દુકાનો છે અને આ બધી જ દુકાનો મોટાભાગે સ્ત્રીઓ સંભાળે છે. અમે જોયું કે આ સ્ત્રીઓ ઘેરવાળા ચણિયા, લાંબી બાયના પોલકા, ઉપર ભરતકામ કરેલા લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોના જેવા હાથપગના ઘરેણાં અને ચામડીનો રંગ અને મુખાકૃતિ, આ ઉપરાંત બોલવાનો લહેકો, આ બધી જ વસ્તુઓમાં ભારતીયતાની ઝલક, એટલે કે આ બધી જ વસ્તુઓમાં તેમને ભારતીયપણું દેખાય છે. એટલે એક રીતે તે ભારતીયતા સાથે અથવા ભારતીય સંસ્કૃતિ સાથે એક અનુરૂપતા સાધે છે એમ આપણે કહી શકીએ. અમે જે પણ દુકાને કોઈ વસ્તુ લેવા જતા ત્યારે તે સ્ત્રીઓ પોતાની વસ્તુ બતાવવાના બદલે મારી પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછતી. આમ એમને પણ આ અમારા પહેરવેશ વિશે નવું લાગતું, અલગ લાગતું. અમારું આ બધું જ, એટલે કે આ રીતે જે બધી જ વાતચીત થતી, તે બધી જ વાતચીત ઈશારામાં થતી, કારણ કે બંનેવને એકબીજાની ભાષા આવડતી ન હતી. બીજે દિવસે અમે કુસ્કોની આસપાસ આવેલા કેટલાક સાંસ્કૃતિક અવશેષો, એટલે કે કુસ્કો શહેરની આસપાસ જે કેટલીક સાંસ્કૃતિક અવશેષોવાળી જગ્યા છે ત્યાં આગળ ગયા. ત્યારે એમને એક ઇટાલિયન યુગલ મળે છે જે અંગ્રેજી બોલે છે, એટલે સારું પણ લાગે છે કે કોઈની સાથે વાત થઈ શકે. તેમણે કહ્યું કે આજે 7 દિવસે ફરવા નીકળ્યા છે. ત્યારે લેખક અને તેમના પત્નીને નવાઈ પણ લાગે છે અને પૂછે છે કે અહીંયા આટલું બધું જોવા જેવું છે. ત્યારે એ કહે છે કે ના, હજુ અમે આજે પહેલી વાર જ આ કુસ્કોના સાંસ્કૃતિક અવશેષો જોવા નીકળ્યા છે. ત્યારે તરત જ લેખક અને તેમના પત્ની બીજો પ્રશ્ન પૂછે છે કે તો આટલા બધા દિવસ તમે શું કર્યું? ત્યારે પેલું ઇટાલિયન યુગલ જણાવે છે કે અમે હોસ્પિટલમાં હતા. અમારો કાર્યક્રમ બધો જ અસ્તવ્યસ્ત થઈ ગયો, કારણ કે અમે કુસ્કો પહોંચી અને પહેલા જ દિવસે બજારમાં ફરવા નીકળી પડ્યા. અમે આરામ ના કર્યો અને આના કારણે અમે સતત થાકી ગયા અને મારા પતિને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયા. મારી હાલત પણ ખૂબ ખરાબ થઈ ગઈ અને અમારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આજે તબિયત સારી થઈ, ડૉક્ટરે અમને ફરવાની રજા આપી છે, એટલે અમે આ રીતે બહાર ફરવા નીકળ્યા છે. હવે અહીંયાથી આગળ જણાવે છે, એ યુગલની વાત સાંભળી અમને થયું કે કુસ્કોમાં અમે પહેલાં આરામ કરી લીધો એ ડાપણનું કામ કર્યું. ત્રીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ મચ્ચુ પિચ્છુ જવાનો હતો. કુસ્કોથી મચ્ચુ પિચ્છુ 76 માઇલ દૂર છે. તે કુસ્કો જેટલી ઊંચાઈએ નહીં પણ 4-5 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. નેરોગેજ ટ્રેનમાં આપણે ત્યાં માથેરાન કે સિમલામાં હોય છે તેવી ત્યાં જવાય છે, પરંતુ આ ટ્રેનના પાટાની રચના વિચિત્ર છે. થોડું અંતર કાપી ટ્રેન પાટા બદલી પાછી આવે છે, એમ 4-5 વાર આવજા કરે છે અને ઊંચે ચડતી જાય છે. પછી સળંગ એક જ દિશામાં નીચે ઉતરતી જાય છે. પહાડનું ઘણું લાંબુ ચક્કર ના લેવું પડે માટે આવી રચના કરી છે. અહીં આગળ જણાવે છે કે આ ઇટાલિયન યુગલની વાત સાંભળી અને અમને લાગ્યું કે અમે સારું કર્યું કે કુસ્કો પહોંચી અને અમે પહેલાં આરામ કરી લીધો. પછી ત્રીજા દિવસના કાર્યક્રમમાં અમે મચ્ચુ પિચ્છુ જવાનો કાર્યક્રમ બનાવ્યો. કુસ્કોથી મચ્ચુ પિચ્છુ લગભગ 76 માઇલ જેટલું દૂર હતું અને તે કુસ્કો જેટલું ઊંચાઈ પર નહોતું, પણ 4-5 હજાર ફૂટની ઊંચાઈએ હતું. અને ત્યાં આગળ જવા માટે નેરોગેજ ટ્રેનનો, એટલે કે નાનામાં નાની જે સૌથી નાની ટ્રેન આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પાટાની રચના પણ અલગ હતી કે ઊંચી નીચી રચના એ રીતે બનાવેલી કે જેથી પહાડને વધારે અંતર કાપી અને ટ્રેનને એ બાજુ જવું પડે નહીં, એટલે કે ટ્રેન ખૂબ ઓછું અંતર કાપી અને પોતાની મંજિલ સુધી પહોંચી જાય. આ રીતની રચના અને પછી
એક જ દિશામાં નીચે ઉતરવું. આ રીતની રચના ત્યાં જોવા મળે છે. અહીંયાથી હવે આગળ જણાવે છે કે મચ્ચુ પિચ્ચુ એ પહાડના એક શિખર ઉપર વિશાળ સપાટ વિસ્તારમાં 500 વર્ષ પહેલા વસેલું નાનકડું નગર છે. જોતા જ એની ભવ્યતા નજરને આકર્ષી લે છે. તદ્દન પાસે આવેલા બીજા ડુંગરનું વધુ ઊંચું શિખર એની ભવ્યતામાં ઉમેરો કરે છે. મચ્ચુ પિચ્છુની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિંઘહામ નામના હોનોલુલુના યુવાન ઇતિહાસકારે કરી હતી. એક વખત એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે ગીચ ઝાડીમાંથી ચડતા ચડતા તેઓ મચ્ચુ પિચ્ચુ આવી પહોંચ્યા. એ જોતા જ તેનો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આ શોધ વિશે એમણે પુસ્તક લખ્યું છે, ધ લોસ્ટ સિટી ઓફ ધ ઇન્કાસ. મચ્ચુ પિચ્ચુ શબ્દ અહીંના આદિવાસી ઇન્ડિયન લોકોની ક્યુએચુઆ નામની ભાષામાંથી આવ્યો છે. એનો અર્થ થાય છે જૂનું શિખર. અહીં ખોદકામ કરતા મળી આવેલા ચીની માટી અને ધાતુના વાસણો, હાથ વણાટના કપડાં, શિલ્પકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ ઉપરથી ઇતિહાસકારો એમ માને છે કે ઈસવીસન 1420ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. ઇન્કા વંશના રાજા પાચાકુતેકે ધરતીકંપ પછી જ્યારે કુશ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક નગરો પણ વસાવ્યા હતા. એ અરસામાં એણે આ મચ્ચુ પિચ્ચુ નગર વસાવ્યું હશે. ઇતિહાસકારો માને છે કે ઇન્કા વંશજની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ બ્રહ્મચારી હોય તેવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદૃઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. તેઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવા પીવાની તમામ વ્યવસ્થા રહેતી. તેવી બાળાઓ પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. મચ્ચુ પિચ્ચુના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી 75% વધુ અવશેષો સ્ત્રીઓના છે. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે. વિદ્યાર્થી મિત્રો, આમ અહીંયા આગળ જણાવવામાં આવે છે કે મચ્ચુ પિચ્ચુ એ પહાડના એક શિખર ઉપર આવેલ છે. જ્યાં આગળ પહાડના શિખરને ખૂબ મોટા વિશાળ મેદાનમાં ફેલાવવામાં આવેલ છે અને કદાચ 500 વર્ષ પહેલાં આ નગરની સ્થાપના થઈ હશે એવું આ નાનકડું નગર છે. જોતા જ એની ભવ્યતાનો આપણને ખ્યાલ આવે છે. તદ્દન પાસે આવેલા બીજા ડુંગરો આ નગરની સુંદરતામાં વધારો કરે છે. મચ્ચુ પિચ્ચુની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિંઘહામ નામના હોનોલુલુના યુવાન ઇતિહાસકારે કરી હતી. જ્યારે તે એક આદિવાસી ખેડૂતની મદદથી ગીચ ઝાડીઓને પાર કરી અને આ નગર સુધી પહોંચે છે અને એણે એના પુસ્તક ધ લોસ્ટ સિટી ઓફ ધ ઇન્કાસ એની અંદર આ શોધ વિશે ઉલ્લેખ કર્યો છે. મચ્ચુ પિચ્ચુ શબ્દ અહીંની આદિવાસીઓની જે ભાષા છે એમાંથી આવેલો છે. એ ક્યુએચુઆ નામની જે ભાષા છે એમાંથી આ શબ્દ આવ્યો છે અને જેનો મતલબ થાય છે જૂનું શિખર. અહીં આગળ આ નગરની અંદર ખોદકામ કરતા જૂની ચિનાઈ માટીના અવશેષો, ધાતુના વાસણો,
વણાટ કાપડના ટુકડાઓ, શિલ્પાકૃતિઓ અને સ્થાપત્યના અનેક નમૂનાઓ મળે છે. ઇતિહાસકારો એમ માને છે કે ઈસવીસન 1420ની આસપાસ આ નગર સ્થપાયું હશે. ઇન્કા વંશજના રાજાઓમાં પાચાકુતેકે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક નગરો પણ વસાવેલા અને મચ્ચુ પિચ્ચુ એમાંનું જ એક નગર છે. ઇતિહાસકારોનો એક મત એવો પણ છે કે ઇન્કા વંશજોની આ એક ગુપ્ત નગરી છે, કારણ કે આ નગર સામાન્ય લોકો માટે નહોતું. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુઓ માટે કરવામાં આવેલી. આ નગરની અંદર ધાર્મિક ક્રિયાકાંડો થતા. સામાન્ય રીતે એવી માન્યતા છે કે આ નગરની અંદર બાલ બ્રહ્મચારી હોય તેવી સ્ત્રીઓને રાખવામાં આવતી અને તે સ્ત્રીઓને સૂર્યકુંવરી તરીકે ઓળખવામાં આવતી. આખા નગરમાંથી પસંદ કરેલી કેટલીક સ્ત્રીઓ આ પર્વત ઉપર રહેતી અને એમને માટે જે જરૂરિયાતની વસ્તુઓ છે તેની વ્યવસ્થા પણ કરવામાં આવતી. આ માન્યતા થઈ એની પાછળનું પણ એક કારણ છે કે મચ્ચુ પિચ્ચુના ખોદકામ દરમિયાન જે અવશેષો મળ્યા છે એમાંથી જે માનવ અવશેષો છે એમાંથી 75% કરતાં પણ વધારે અવશેષો સ્ત્રીઓના છે, જે આ બાબતને કદાચ સાક્ષી પૂરવા માટે યોગ્ય છે. હવે અહીંયાથી આગળ જણાવે છે કે મચ્ચુ પિચ્ચુમાં જાણે 12 માસ વસંત ઋતુ હોય એવું રમણીય કુદરતી આહલાદક વાતાવરણ છે. ઇન્કા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થાપનાની પસંદગી બધી જ દ્રષ્ટિએ ઉચિત હતી. મચ્ચુ પિચ્ચુમાં 250 જેટલા પથ્થરોના ઘરો છે. તેમાં કેટલેક ઠેકાણે કુદરતી ઝરણામાંથી પડતા પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે. ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો છે. મચ્ચુ પિચ્ચુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયા છે. ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ છે. કબ્રસ્તાન પણ છે અને ચોકિયાતોની ચોકી પણ છે. આ બધી રચનામાં આ પર્વતનો જ ખૂબ મજબૂત ગ્રેનાઇટ પથ્થર વપરાયો છે. મચ્ચુ પિચ્ચુમાં બરાબર મધ્યમાં સૂર્ય મંદિરનું ખંડિયેલ છે, જેના પથ્થરોની દિવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા તેમાં સ્તંભ અને મોબ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઇન્કા લોકોનું હશે તેની પ્રતીતિ થાય છે. ઇન્કા લોકો આવા જબરજસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચઢાવવા, ગોઠવવા ઇત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે એની પ્રતીતિ એ કરાવે છે. આ આખા વસવાટનો પૂરો ઇતિહાસ આપણને મળતો નથી, પણ જેમ જેમ સંશોધન થતા જાય છે તેમ તેમ ઇન્કા સંસ્કૃતિના વિવિધ પાસાઓ ઉપર વધુ પ્રકાશ પડતો જાય છે. ઇન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. તેઓનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચંદ્રયાન અને ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે તેઓ 12 મહિનાની ગણતરી કરતા. વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તના આધારે સમય નક્કી કરવા માટે સૂર્ય ઘટિકા ધ સનડાયલ, જેને માટે ઇન્કા શબ્દ છે ઇન્તિયા હુઆતાના ની રચના ખુલ્લામાં કરતા. મચ્ચુ પિચ્ચુમાં પણ આવી સૂર્ય ઘટિકા છે. ઇન્કા લોકો ગ્રહો, નક્ષત્રો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા. સૂર્ય અને ચંદ્રની ગતિને આધારે તેઓ કેટલાક દિવસોને પર્વ તરીકે ઉજવતા. એવા પર્વને ઇન્તરાયમી પર્વ તરીકે ઓળખાવતા. મચ્ચુ પિચ્ચુમાં પર્વતના પથ્થરોમાંથી યોજનાપૂર્વક કોઢી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં
વચ્ચે સ્તંભ જેવી આકૃતિ જોવા મળે છે. સદભાગ્યે સ્પેનિયાર્ડ લોકોએ એ કે એના ધર્મગુરુએ આ આકૃતિ અહીંયા આગળ જણાવે છે કે મચ્છુ પિચ્ચુ એ 12 માસ વસંત ઋતુ ધરાવે છે એવું એક સ્થળ છે અને એના કારણે આ સ્થળ ખૂબ સુંદર લાગે છે. ઇન્કા લોકો પોતાના આ પવિત્ર નગરને બહુ સુંદર રીતે રાખતા હતા તે પણ જોઈ શકાય છે. મચ્ચુ પિચ્ચુમાં લગભગ 250 જેટલા પથ્થરના ઘરો છે અને કેટલીય જગ્યાએ કુદરતી ઝરણા છે. એ ઝરણામાં જે પાણી આવે છે એને સાચવવા માટે કુંડ જેવી રચનાઓ પણ છે. ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો છે. આમ આ નગરને સુંદર બનાવવા માટે અને જે સ્થળ ઉપર એટલે કે પર્વત ઉપર જ્યાં આગળ આ નગર આવેલ છે એ નગર માટે જરૂરી હોય એવી બધી જ વ્યવસ્થાઓ કરી પ્રકૃતિ સાથે તાલમેલ સાધી અને આ લોકો આગળ વધે છે તેમ આપણે જોઈ શકીએ છીએ. મચ્ચુ પિચ્ચુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર ઘડેલા પથ્થરના રસ્તાઓ અને પગથિયા છે એટલે કે ખૂબ સુંદર રીતે રસ્તા બનાવવામાં આવેલા છે. ગુનેગારોને રાખવા માટે જેલ અને ફાંસી આપવા માટેની પણ જગ્યાઓ છે. કબ્રસ્તાન છે અને ચોકિયાતોને રહેવા માટેની રૂમો પણ છે. આ બધી જ રચનાઓ માટે એટલે કે આ ઘરો રસ્તાઓ બધી જ જે અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવેલ છે એ બધી જ રચનાઓ માટે મોટાભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થયો છે. મચ્છુ પિચ્ચુમાં બરાબર મધ્ય ભાગમાં સૂર્ય મંદિરનું ખંડિયેર છે એટલે કે સૂર્ય મંદિર વચ્ચે આવેલું છે અને એની જે મજબૂત દિવાલો છે એની ઉપર જે પથ્થરો મૂકવામાં આવેલા છે એના પરથી ખ્યાલ આવે છે કે આ ઇન્કા લોકો કઈ રીતે સુંદર બાંધકામ કરી શકતા હતા. સાથે એ લોકો ખૂબ મજબૂત સશક્ત હતા એનો પણ ખ્યાલ આવે છે. આ ઉપરાંત ઇતિહાસકારો અને સંશોધકોએ ઇન્કા સંસ્કૃતિના વિવિધ પાસાઓ વિશે પણ જાણકારી મેળવી. જેમ કે એ લોકો સૂર્ય અને ચંદ્રની પૂજા કરતા હતા અને એના આધારે જ તેમનું કેલેન્ડર પણ બનાવવામાં આવેલું. આ ઉપરાંત આ લોકો સનડાયલ એટલે કે સૂર્ય ઘટિકા એટલે કે સૂર્ય ઘડી સૂર્યના આધારે સમય જાણવાની જે પ્રક્રિયા છે એનો ઉપયોગ કરતા અને સૂર્યના આધારે સમય નક્કી કરતા. એટલે આ લોકો એક રીતે આધુનિક હતા જે સૂર્ય ઘડી બનાવી પણ શક્યા હતા અને એનો ઉપયોગ કરતા પણ શીખ્યા હતા. આ ઉપરાંત તેઓ અનેક રીતે આગળ વધ્યા હતા. આગળ જણાવે છે કે મચ્ચુ પિચ્ચુમાં પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલ એક વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે સ્તંભ જેવી આકૃતિ છે. એટલે કે મચ્ચુ પિચ્ચુ એ પર્વત પર આવેલું અને ત્યાં આગળ ખૂબ મોટા ગ્રેનાઇટ પથ્થરો છે. ત્યાં આગળ યોજનાપૂર્વક એટલે કે આયોજન કરી અને પથ્થરને કોચી અને એક વિશાળ સપાટ જગ્યા બનાવેલી હતી જ્યાં આગળ વચ્ચે સ્તંભ જેવી આકૃતિ ઊભી કરેલ છે. હવે અહીંયાથી આગળ જણાવે છે કે સ્પેનિશિયાર્ડ લોકોએ કે એના ધર્મગુરુઓએ આ આકૃતિ તોડી નાખી નથી. આ સ્તંભ કે સૂર્ય ઘટિકા છે તેના ચારેય ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશા દર્શાવે છે. ઇન્કા લોકોનું ગણિત કેટલું ચોકસાઈવાળું હતું તે એમની આ સૂર્ય ઘટિકા ઉપરથી સમજાય છે. ઇન્કા સંસ્કૃતિના અવશેષરૂપ મચ્ચુ પિચ્ચુમાંથી અને એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક સ્થળોએથી કેટલાક મમી મળી આવ્યા છે. ઇજિપ્તના મમી કરતાં આ મમી જુદા છે. ઇન્કા લોકો પુનર્જન્મમાં માનતા એટલા માટે શબના હાથ પગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. આવી રીતે ગોઠવ્યા પછી તેઓ શબમાં જાત જાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા. ત્યાર પછી માટીના કોઈ મોટા માટલામાં કે કોઠીની અંદર તેને મૂકીને બંધ કરી દેતા. ઇન્કા લોકો શબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા. તે ઉપરથી
પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે છે. મચ્ચુ પિચ્છુના અવશેષો જોઈ બસમાં નીચે ઉતરી અમે રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગે આવી પહોંચ્યા. 8 વાગે અમે કુસ્કો પહોંચવાના હતા, પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી. જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે. સમયનું ચુસ્ત પાલન પણ નહીં. અમે ટ્રેનમાં બેઠા પછી લગભગ 2 કલાકે તે ઉપડી. બધા ખૂબ કંટાળી ગયા હતા. ટ્રેન ઉપડી ત્યારે અંધારું થઈ ગયું હતું. મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન 3 સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસી વાર ઊભી રહી. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે બીજું એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહીં. બધા ભૂખ્યા થઈ ગયા હતા. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ જ મળે, એ માટે સાથે હંમેશા થોડુંક ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગી. મોડું થતું જતું હતું. રાતના 12 વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીતના અવાજો સમાતા જતા હતા. કેટલાક પોતાની બેઠકમાં ઝોકા ખાવા લાગ્યા હતા. કુસ્કોથી પરોઢિયે અમારે લીમા માટે વિમાન પકડવાનું હતું. રાતના 2 વાગે બીજું એન્જિન આવી પહોંચ્યું. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનાનો સંચાર થયો. સવારે 4 વાગે અમે કુસ્કો પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટુરિસ્ટ કંપનીની બસ 2 કલાક રાહ જોઈ કંટાળીને પાછી ચાલી ગઈ હતી. અમે ટેક્સી કરીને હોટલ પર પહોંચ્યા. તરત ચા પી સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયા. આખી રાતનો અમને ઉજાગરો થયો હતો, પણ વિમાન ચૂક્યા નહોતા એનો આનંદ હતો. વળી મચ્ચુ પિચ્છુના દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી. અહીંયા જણાવે છે કે જ્યારે આ મચ્ચુ પિચ્છુમાં જે ઇન્કા લોકોએ જે ઘડિયાળ એટલે કે જે સૂર્ય ઘડી બનાવી હતી, એ સદનસીબે સ્પેનિશિયા લોકોએ કે ત્યાંના ધર્મગુરુઓ દ્વારા એને તોડી નાખવામાં નથી આવી. અને આ સૂર્ય ઘટિકા એટલે કે આ સૂર્ય ઘડિયાળ એના ચારે ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશાઓ દર્શાવે છે. અને આના આધારે આપણને ખ્યાલ પણ આવે છે કે ઇન્કા લોકો ગણિતની બાબતમાં કેટલા ચોકસાઈવાળા હશે, કારણ કે આ બધા જ ખૂણા એકબીજાને 90 ડિગ્રીએ 90 અંશના ખૂણે મળે છે. આ ઉપરાંત ઇન્કા સંસ્કૃતિના અવશેષો અને બીજી કેટલીક બાબતો મળી છે. એમાંથી એન્ડીઝ પર્વતમાળાના બીજા કેટલાક સ્થળોએથી મમી મળ્યા છે. ઇજિપ્તના જે મમી હોય છે એના કરતાં આ લોકો જુદી પ્રકારના બનાવે છે. એ શબને એટલે કે જે બોડી હોય એને હાથ પગને ઘૂંટણ અને કોણીથી વાળી તેઓ પેટ અને છાતીની બરાબર અડોઅડ રાખતા. જે રીતે બાળક માના ગર્ભમાં હોય એ રીતે શરીર પાસે હાથ પગ ખૂબ નજીક લાવી અને એને આ રીતે બાંધી દેતા. પછી શબની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ ભરી તેને એક મોટા માટલામાં ભરી અને સીલ કરીને મૂકી દેતા. આ રીતે આપણે જાણી શકીએ છીએ કે ઇન્કા લોકો વર્ષો પહેલાં એ પ્રકારની ઔષધિઓ પણ જાણતા હતા, જેના કારણે શરીરને સાચવી શકાય. આ ઉપરાંત તેઓ આગળ જણાવે છે કે મચ્ચુ પિચ્છુના આ બધા અવશેષો જોઈ અને અમે બસમાંથી નીચે ઉતર્યા અને રેલવે સ્ટેશન પર ગયા. રેલવે સ્ટેશન પર અમારે ઘણો લાંબો સમય ટ્રેનની રાહ જોવી પડી, કારણ કે ત્યાં આગળ અમારી ટ્રેન ખૂબ મોડી આવે છે. પછી લગભગ 2 કલાક પછી આવ્યા પછી પણ તે ઉપડે છે. 2-3 સ્ટેશન આગળ ગયા પછી ખબર પડે છે કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે અને અમારે આખી રાત લગભગ રાતના 12 વાગ્યા સુધી ત્યાં જ બેસવું પડે છે. અમારે પરોઢિયે
એટલે કે અમારે સવારે લીમાથી વિમાન પકડવાનું હોય છે. પછી બીજું એન્જિન આવતા ટ્રેન ચાલે છે. રાતના 2 વાગે બીજું એન્જિન આવે. પછી અમે લગભગ સવારે 4 વાગે અમે કુસ્કો પહોંચીએ છીએ અને પછી ત્યાંથી ટેક્સી કરી અને અમારી હોટલ પર અને ત્યાંથી જ ફરી પાછા એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચીએ છીએ અને આ રીતે અમે વિમાન ચૂકી જતા નથી અને અમારી આ યાત્રા અનેક પ્રકારની મુશ્કેલીઓ અને અનેક પ્રકારના આનંદ વચ્ચે પૂર્ણ થાય છે. આમ અહીં આગળ આપણો આ એકમ પૂર્ણ થાય છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં આગળ આપણને જાણવા મળે છે કે આ મચ્ચુ પિચ્ચુ નગરની વિશેષતા, એની સુંદરતા, દુનિયા સાથે જોડાયેલો એનો નાતો અને લુપ્ત થઈ જતી અથવા તો લુપ્ત થઈ ગયેલ છે એવી એક સભ્યતા જેણે વિજ્ઞાન ક્ષેત્રે, ગણિત ક્ષેત્રે અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી હતી અને અનેક રીતે એ જ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું. આમ અહીં આગળ આપણે એક એવી સભ્યતાનો પરિચય મેળવ્યો. આ ઉપરાંત લેખક શ્રી રમણલાલ શાહ દ્વારા આપણને વિશ્વના જે દેશો છે એના વિશે અને આપણી ભારતીય સંસ્કૃતિ તેમાં કઈ રીતે આગવી છાપ ધરાવે છે તેની પણ એક ઝલક આ એકમમાં આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ એકમ અહીં આગળ પૂર્ણ થાય છે. આભાર.